અમદાવાદના 2008ના સિરિયલ બ્લાસ્ટના પીડિત તુલસી ભીલ સાથે પ્રદેશ 24 ગુજરાતીએ કરેલી ખાસ વાતચીતમાં હૃદયદ્રાવક સત્ય સામે આવ્યું છે। સિવિલ હોસ્પિટલની બહાર ચાની કિટલી ચલાવી ગુજરાન ચલાવતા તુલસી ભીલે જણાવ્યું હતું કે બ્લાસ્ટ સમયે તેમની ઉંમર માત્ર 20 વર્ષ હતી અને તે દુર્ઘટનામાં તેમના શરીરમાં 14 છરા ઘૂસી ગયા હતા, જેમાંથી એક છરો આજે પણ તેમના પગમાં અકબંધ છે। संघर्षों वच्चे पण जीवन में मक्कम रहेला तुलसी भील मात्र एक पीड़ित ज नहीं परंतु जनसेवानी भावना साथे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन में वर्ष 2015 થી 2020 दरमियान भाजपना कॉर्पोरेटर तरीके सेवा पण आपी चूक्या छे। 2008 में जो सीरियल ब्लास्ट थयो अमदावाद में तेनो जो चुकादो है ते हाईकोर्ट में आवी गयो छे ने जेना जे आरोपीओ हता तेमने फांसीनी सजा करवामां आवी छे ने साथे साथे जे विक्टिम हता तेमने पण जे इजाग्रस्त थया हता तेमने वळतर आपवानी पण वात करवामां आवी रही छे। खास करीने ए समये ज्यारे ब्लास्ट थयो त्याરના जे विक्टिम छे तुलसीभाई भील आपणी साथे अत्यारे छे। આપણે તેમની સાથે સીધી વાતચીત કરીએ। तुलसीभाई, खास करीने ए समये ज्यारे अहींया हता शुं घटना बनी हती અને તમને કેટલી ઈજા પહોંચી? આખા અમદાવાદમાં બેન અને હું જોયું ટીવીમાં કે ભાઈ એ સિવિલ બ્લાસ્ટ ક્યાં છે, તો હું સીધો સિવિલમાં કોમા સેન્ટરમાં ભાગ્યો અને જે ત્યાં આગળ જોયું 108માં બધાને બહુ વાગ્યું હતું અને મેં પણ 108નો દરવાજો ખોલી અને ઊંચા કરી એવો જ બ્લાસ્ટ થયો। ત્યાં આગળ મને 14 જગ્યાએ છરા વાગ્યા હતા અને હું ત્યાંથી દોડીને ખોડિયાલમાના મંદિરે પડ્યો ને ત્યાંથી મારા ભાઈબંધો જોઈ ગયા મને, પછી મને ઉપાડીને એક ચંદ્રમણી હોસ્પિટલમાં એડમિટ કર્યો। મને 14 જગ્યાએ છરા વાગ્યા થઈ ગયા છે આ ઘટનાને। અત્યારે એ ઘટનાને કઈ રીતે યાદ કરો છો, કઈ રીતે જુઓ બેન? અત્યારે બી એ જગ્યા ઉપર જઈએ છીએ ને તો અત્યારે દહલનો માહોલ લાગે છે અને અત્યારે બી દૂધની છૂટી જાય। એ સમય બી બહુ ખરાબ હાલત હતી, અત્યારે બી જોવું છે ને તો બહુ બીક લાગે છે। એ સમયે તમે શું કરી રહ્યા હતા અને અત્યારે હાલ કેવી પરિસ્થિતિ? હું એ સમયે ચાની કિટલી ચલાવતો હતો, અહીંયા સિવિલના બહાર જ મારી કિટલી છે અને ત્યારે બી સિવિલ જે બોમ્બ ફૂટ્યો હોય તમે તરત ભાગ્યા ત્યાં ગાડી અને ત્યાં જ મને વાગ્યું 14 જગ્યા ઉપર। ખાસ કરીને આજે ચુકાદો આવ્યો છે, એ ચુકાદાને કઈ રીતે જોવો છો અને તમને એવું સંતુષ્ટિ છે કે આ ચુકાદો જે આવ્યો છે એના પછી તમે સંતોષ છો? હું સરકારને કહેવા માગું છું આપના માધ્યમથી કે આ લોકોને જે આતંકીએ જે આપણા નિર્દોષને માર્યા હતા આતંકીએ, તો આ લોકોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ। તો બીજી વાર લોકોને ખબર પડી જાય કે ભાઈ આ આતંકનો આવો થાય છે। તો આ હતા તુલસીભાઈ ભીલ કે જેમણે જણાવ્યું કે ખાસ 18 વર્ષ બાદ પણ જ્યારે આ જગ્યા પર તેઓ આવે છે ત્યારે તેમને આ ઘટના જે છે તે યાદ આવી જાય છે। કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।